બપોરને તડક્યો લાગ્યો ભાગીને જ ખેતર લી અહીંયા પેડે છે હજી તો આણીએ ઘણા બધી ભેગા કરી લીધા. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાજી, જય બાપા સીતારામ. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી ગયા છે 9:30 અને અમે લોકો છે ને અત્યારે આવી ગયા છે ખેતર. હા જો પપ્પા છે ને અહીંયા બેઠા બેઠા વાયનું ફરતું ઘાસ છે ને એ ચોખ્ખું કરે છે. આમ જાવ અને આ બધું જો એટલું ચોખ્ખું કર્યું, અહીંયા મોટો બધી ઢીગલો માર્યો અને આ હજી થોડુંક બાકી છે, હજી તો ઘણું બાકી છે. આમ ફરતું લેવાનું છે. પપ્પા છે ને લે છે અને કાલે અમે છે ને કપડાં ધોઈ અને સુકાવ્યા હતા. એ અમારે મેડમ જો અહીંયા કપડાં લે છે. બધા કપડાં ઉડી ગયા ને દોરી ઉપર છે ને કાલે આખા કપડાં સુકાવ્યા હતા. બધા ઉડીને હેઠા છે ને પડી ગયા. કેમ કે ભાઈ આજે નાઇટમાં છે ને વાવડો એવો જ હતો, પાછો બહુ જ વાવડો હતો. એમ વાવડાની તો વાત પૂછું અને પહેલાં જ મેં કીધું હતું નાઇટનું કે લગભગ આજે તારા કપડાં બધા ઉડી જવાના. એવું જ થયું, બધા કપડાં છે ને જો ઉડી ગયા. ફટાફટ આડી ભેગા કરી લઈને મારે છે ને આવવાનું છે સામે વાડ ઝારવા. બરાબર, આ હેરેંગવામાંથી જો મિત્રો મધ ભાગી ગયું. મેં આગલા વિડીયોમાં કીધું હતું ને. હવે જો અહીંયા મધ બેઠું એટલે મારું કામ રોકાઈ ગયું છે. હવે ત્યાં છે ને કોઈ જાતનું કંઈ મધ રહ્યું નથી અને હવે મજા આવશે જરાક કામ કરવાની. તો હવે ફટાફટ આગળ જામ ને વાડનું છે ને કામ કરવાનું છે ને પહેલાં હું કરી લઉં. વેસવા નીકળી જતા હાલે તો લુગડા વેસવા નીકળે તો હાલે. બધા લુગડા છે ને ભાઈ વાવડાને ઉડી જાય છે. અહીંયા પેડે છે હજી તો આણીએ ઘણા બધી ભેગા કરી લીધા. નકર તો છે ને મિત્રો બધા ઉડી જતા. મિત્રો અત્યારે છે ને લગભગ તો 10 જેવું વાગી ગયું અને અમારે મેડમ છે ને જો થાકી ગયા તો પાણી પીવા લાગ્યા. બોલો, પાણીનો ઘોડો આગળ છે ને સામે વાવે ભરવા ગઈ હતી. પાણીનો ઘોડો ભરીને આવી અને હું છે ને અહીંયા થોડોક સાફ કરતો હતો. તો આ બધો ડૂસો દેખાય ને આખો બધો ઝાયરો. આ 2 દિવસથી છે ને આ એકને એક અમે કામ કરીએ છીએ અને ત્યાં છે ને હવે વાડ કરવાની છે અને પપ્પા છે ને ભાઈ એનું કામ કરે છે. કેટલું પાણી પીશ, પેટ ફાટી જાય. 2 દિવસની વાત 3 દિવસ થયા. ખોટું બોલે. 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા ભાઈ. જો મસ્ત મજાનું પીડીવે પાણી ભરીને. તડકો બહુ છે આજ, વધારે તડકો છે કા. કારી પડી ગયો ભાઈ ઘણી. જો હમણાં 3 દિવસમાં તો હાવ 3 દિવસમાં તો હાવ કારી શીબડા જેવી થઈ ગઈ. બોલો, હજી તો 2 દિવસનું કામ છે. અને અમારે છે ને જો આવું કામ હાલે છે અહીંયા અત્યારે. સીંડા કામ ચાલુ છે. ડીરખા અને બીરખા ને એટલું બધું ખૂત્યાડું આમાં અને આ એટલો બધો કચરો અહીંથી કાઢ્યો બારો. વર્ષો જૂનો કચરો પીડ્યો હોય ને એટલે એને છે ને બધો બારો કાઢવો પડે. અને મેડમ ક્યાંક રાવણ તાર જેવું વગાડે છે. શું કરે છે? તને તો આમ કેદી નીંદર નથી આવતી. કાક હોય તો કે મને નીંદર આવે. ગુંદીને સાંયે તો છે ભાઈ, એટલી મોટી ગુંદી છે. જોવો અહીંયા કેટલી મોટી ગુંદી છે. બધીમાં સાંયો છે. અહીંયા ઊભી ન્યાય સાંયો છે. આમ જો. અને સામે પપ્પા છે ને આમ છે લીલી બાજુ બેઠા છે વાડીએ. ઝાખા દેખાય છે. હવે છે ને અમારે થોડું કામ કરવાનું છે. હવે આડી જાહું પછી 12-1 વાગી જાય ને પછી સેટ ઘરે જાહું. બાકી ને રોટલા ને શાક ને બધું છે ને મમ્મી કરી નાખીએ ઘરે, એટલે એનું કાંઈ ટેન્શન નથી ને. યશવી બેનને પણ આજે છે ને અમે ઘરે મૂકીને આવ્યા છે. તો આ ફટાફટ જો આ બધું આડું કરવાનું છે ને એ કાંઈ કરી નાખીએ ને એટલે પછી જાય. કેમ કે આડું કરવું જ પડે. આડું નહીં કરીએ ને તો પછી જો અહીંયા બધો સારો વાવેલો છે ને એમાં કોકના માલ આવ્યો હોય ને તો અંદર ઘૂસી જાય તો થોડું નુકસાન કરી નાખે. એટલે છે ને પરમિનેટલી અટાણમાં 12 વાગે કે 1 વાગે આડું તો કરવાનું જ રહે. ઘરે પૂજ્યો તો લગભગ 1 વાગી જાય. 12:30 જેવું થયું હશે. હવે પપ્પા ગયા છે ઘરે આગળ અને અમારે મેડમ જો લાગી ગયા છે રીલું જોવા. ઓ હેલો જી, કડીક શાંતિ તો રાખો. પોરો તો ખાવા દો. તો કામ કરીને તૂટી ગઈ. લે તો તમે એકલા જ કરતા હતા? તો તે શું કર્યું? લે આ મેં જ બધું કર્યું. તમે કઈ નથી કર્યું. તમે કાલ બે હાલું કરતા હતા. હું ઓલું કરતા હતા? બે લાકડા જ ખીતા હતા. હાવ જૂઠી પગદાન તો હાસું બોલો. અલા લુગડાની મોટલી લેતા જા ફટાફટ, નકર પાછા ઉડી જાય. તને કે મસ? હા પણ તો જાની વેલેહર પછી ઘેર જવું છે. હવે છે ને આને તડક્યાનું કામ, આનું કામ જ નથી કે હું તડક્યાનું કામ કરી લઉં. કેમ કે આ કારખાનામાં જ હાલે પોદરા ઢાળવામાં. રિહાઈ જ મિત્રો, રિહાઈ જાતી હતી. લઈ લે તાર લુગડા.
લે બપોરનો તડક્યો લાગ્યો ભાગીને જાસ ખેતર લી હાલ 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 લે તમે જાવ ને બપોરનો તડક્યો લાગ્યો કા હા હા બપોરનો તડક્યો તો અહીંયા બહુ કઠે હોય પાણીથી મોઢું ધોયા વગર ની એમ હાલતી થઈ જાય કે લુગડાની પોટલી લઈને એટલો તડક્યો લાગ્યો બોલો હા આય શું છે પક્ષી પીધી તો કોણ તીમાં રાયડું પડવાનું હાલ હાલ મોડું થતા ગાડી લઈને આવતા ગાડી નથી મારા બુપાની અમારે યશવી બેન શાંતુ ભાભી નવા મકાન ગયા થાય એ લોકો પણ જો આવી ગયા લે બાપા તો અમારે શાંતુ ભાભી ભાઈ લાટ કરે અને મોટા ભાઈ ની છે ને બધા જથા વાડીએ લે આને કોક જોઈ લો મિત્રો આવીને સીધો ટેબલ ફેન ચાલુ કરી દીધો બોલો તો છે પવન ખાવાનું ચાલુ કરી દીધું કેમ કે મેડમ જે તડક્યા ને પાછા તપી ગયા હોય લાગે આમ હાલ યાર શાક રોટલા જો મસ્ત મજાનો ડાયર ભાત કર્યું માં વાહ તો ભાઈ આજે મારું ફેવરિટ બનાવ્યું છે મમ્મીએ ડાયર ભાત આ મમ્મીએ તો ઘી દસવી નાખ્યું ટોપિયા સાફ કરી બધું છે ને દાજી ગયું તું ઘી મમ્મી છે ને બારા બેહા બેહા મારે વાતું કર્યા કરે ને તો ઘી દાજી ગયું રહેતે હવે કઈ નહીં હવે આવી ગઈ બે ભૂખડ ખાવા આવતી ને તો લઈ લીધું બબલું મોટામાં મોટી ભૂખડ ભાઈ આ વસૂલ વારી લે ભાઈ અમારા ઘરના પૈસા તો કઈ વેફર છે મારે તો દાતું બજા દાળ ભાત છે દાળ ભાત છે ને આજે મમ્મીએ બનાવ્યું છે ભાઈ અમારું ફેવરિટ છે ને દાળ ને ભાત છે તો આમાં જીતા તો છે અને આ છે ભાઈ સાસ તો આને હલાવવાની છે માથે છે ને થોડું પાણી થઈ ગયું છે અને કિરણ મોરે છે કેરી જો એના યશવી આટું વાહ તારી કેરી છે બેન યશુ તારી કેરી છે મને આપા હે મને આપા લાઈનમાં દીકો એટલે વાય મારી દીકરો ડાયો ચોકડો છે કા મિત્રો અત્યારના લગભગ તો છે ને વાગી જશે 4:30 અને અમારે જવાનું છે હવે કારખાને મારે કિરણનું છે ને કારખાનું છે ને ના પેલા વાસણ છે ને આપણે ફટાફટી ધોઈ લે જવું નથી કહીએ ના તો સારું જ પડે તો હાલો વાસણ છે ને ધોવાના છે એટલે ફટાફટી છે ને આ વાસણ બધા ધોઈ લઈને પછી છે ને આગળ કારખાને જઈએ આવી ગઈ છે હીરા ઘસવા માટે મસ્ત મજાના આ એની ઘંટી છે જો એક ખામી હતી પછી એક બે અહીંયા છે એક અલોખીલો છે એક ના છે અને એક આ બાજુ છે રોજે રોજ ને મોજે મોજ ભાઈ કિરણ ને તો છે કે નહીં હા છે ને જો ભેગું કરે રોજે રોજ ને મોજે મોજ કિરણ જેટલી કોઈને મોજ નહીં હો મારા કલેજા જો કા યશુબેન અરે અમારે યશુબેન ને મોજ કા હા જો કેટલી ગરમી થઈ ગઈ બાપાની ઘેર ગઈ કે નહીં જો છી યશુ છી હા કે હા સને ભાઈ એટલું બધું સાફ કરવાનું છે રોજે રોજ અમારી કિરણ ને મોજે મોજ છે તમને બધાને ખબર હશે જો પરેશ ફટાફટ હવે એટલા વાહિંદા મિત્રો કરી નાખે અને થોડાક છે ને લાકડા તમને ખબર છે મેં બેઠા કેદીના છે ને કાપવાના બાકી છે હવે એ લાકડાને છે ને આગળ આપણે જો સામે રહ્યા કે આગળ કપાઈ જાય ને એટલે પછી આપણે નેવરા છે ઓહો પડી જાય બટા પડી જાય હું અહીંયા જ છું કાંઈ નથી જતો મમ લાવ્યા કોણ લાવ્યું આ આપણી ઘેર લઈ લે હાલો હા ઘેર ખાઈ જાવ હાલો ઉપાડ લે ઉપાડ લે ઘેર ખાઈ જાવ ઉપાડ લે ઊભી થઈ જા ઉપાડ લે હાલો ઘેર લઈ લે લે ઘેર લઈ લે ઉપાડ લે ને એમ કેમ ઉપાડ લે
ઊભી થઈ જા આપુ ઊભી થા ને હા બસ જો પડી જો ઊભી થઈ જા ઊભી થઈ જા ઊભી થઈ જા ઊભી થઈ જા હાલ ઘેર લઈ લે લ્યો લ્યો ઊભી થઈ જા આ લે 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 ઊભી થઈ જા તબૂસ આવી તબૂસ તરબૂચ લેવા હે મમ્મી મમ્મી છે ને વાડીએ જતા ને તી રસ્તામાંથી જ બધું બકાલો ને બધું લેતા આવ્યા બજારમાં ગયા હતા આમાં શું છે મમ્મી કેરા આમાં કેરા લેવા જરા કેરા થોડાક લેવા લાવી હે તરબૂચ લેવા લે લઈ એ બે હા જો લે લે લઈ જી લે લે મારું છે લે તો તાર મમ્મી લઈ ગઈ મારું હે તો તાર મમ્મી લઈ ગઈ આલે કેરું આલે આપણે કેરું ખા તાર મમ્મી લઈ ગઈ યસુ જા મમ્મી કેરું આપે એ આપી દે મારી દીકરીને આપી દે મારી દીકરીને તરબૂચ આપી દે કેરું ખા આલે તેડી લે એટલે બસ હે કુતેડા બસ હાલો ઘેર લઈ લ્યો હવે ઉપર વાહ 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 ઉપાડ લે ની બેન ઉસ ઉપાડ લે ઘેર લઈ લે લે કાંટો ખૂતી ગયો બસ લે નીકળી ગયો હાલો હવે આડી રૂપેશભાઈ આવે ને પછી છે ને ભીણા દોવાના છે જો કાકા આવ્યા યસુ કાકા જો આવ્યા જો કાકા આવ્યા રૂપેશભાઈ છે ને ભાઈ જો આવી ગયા ભીણા દોવાના છે જે ભીણા તો છે ને આમ છે તો આમ સરે દેખાય ત્યાં છે ને હજી તો સરે છે ભાઈ આવ્યો ને આગળ છે ને ભીણા દોઈ ને પછી આગળ પાછા આવું બધે બધા ઘરે દીકરીનું મોઢું જો કરી એ બાપા યસુ મોઢું તો જો તારું જા દૂધ પા જા મોઢું ચાલ આગે અરે એન ઘરમાં મત દીધી એ દૂધ પી કે આમ દૂધ પીવાય ઉભી રે જા બાજુમાં જા જા મોટું કર અરે કાનું ભરી દે મને હા જમ કોકો નિરણ કર અરે ભાઈ વિટાડમાં આવીને તો મારો કાનુડો વાહ અરે દૂધ પીધું નહીં તે હા કરે પાછી હે કાનુડા બહુ દૂધ પીધું ને હવે જાતી નહીં અત્યારે લગભગ તો વાગી જશે 7 અને હવે અમે જાયું અહીંથી આગળ ઘરે તો અત્યારે છે ને મિત્રો જો આ મારું માઇક છે ને આ બગડી ગયું આ બોજા V1 મેં ગયું હતું મેં બગડી ગયું છે મિત્રો માઇક એટલે હવે આગળ મેં રૂપેશભાઈ ભેંસ દોતા હતા ને વિડીયો આગળ મૂક્યો પણ અવાજમાં હરખો નહોતો આવતો મેં આગળ વિડીયો જોયો પછી મને ખબર પડી કે માઇક મારું બગડી ગયું છે કેમ કે કાલે છે ને પાણીમાં પડી ગયું હતું ને એટલે માઇક છે ને શોર્ટ થઈ ગયું છે કાલે મેં ખોલી અને સુકાયું હતું 2 દિવસ આવેલું 1 દિવસ આવેલું અને આજે પાછું છે ને બંધ થઈ ગયું તો હવે આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો અને વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો એક લાઇક કરી મૂકજો અને અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી મૂકજો આવા ને આવા દેશી ગામડાના વ્લોગ જોવા માટે તો મળીએ કોઈ સારા વિડીયોની સાથે.